ઈશ્વરની અદાલતમાં માફી કે પસ્તાવો ની કોઈ જગ્યા નથી. તમે લોકોને બરબાદ કરો, બદનામ કરો, લોકોની જિંદગી જીવવાની તાકાત જે હતી એ ખતમ કરો. આ લોકો તો નિર્દોષ હતા, એમનો વાંક હતો. એમનો વાંક એ હતો કે એમણે તમારો વિશ્વાસ કર્યો, ભરોસો કર્યો. એટલા ભોળા હતા એ તમને ઈશ્વર માનતા. એમની તમારામાં શ્રદ્ધા એમના પોતાના કરતા વધુ હતી, અને એનું ફળ એમને એ મળ્યું કે વગર ગુનાની સજા એ લોકો જીવનભર ભોગવતા રહ્યા છે. નિર્દોષ લોકોને છેતર્યા, તમે વિશ્વાસ ભંગ કર્યો, ભરોસો તોડ્યો. બસ આનાથી વધારે મોટું પાપ, દુષ્ટતા કે નીચ કૃત્ય બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે ભૂલથી એ માફી માંગતા નહીં, ભૂલથી પસ્તાવો કરતા નહીં. અને આટલા ખાનદાન લોકો કદાચ માફ કરી પણ દે તો એ તો એમની સજ્જનતા, એમની ખાનદાની. પણ કુદરત તમને માફ નહીં કરે.